રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા છે। રાષ્ટ્રપતિ દમણના એવિયરી અને એન્જિનિયરિંગ કેમ્પસની મુલાકાત લીધી હતી। એનઆઈએફટીના વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરાયેલા સ્ટોલનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી। નમોપથ અને સી ફ્રન્ટ રોડની પણ મુલાકાત લીધી હતી। સિલવાસમાં ઝંડા ચોક વિસ્તારમાં સ્કૂલ અને અન્ય સંસ્થાઓની પણ મુલાકાત લીધી હતી। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12 થી 14 નવેમ્બર સુધી દાદરાનગર હવેલી અને દમણ દીવની મુલાકાતે આવ્યા છે। એમણે દમણમાં એવિયરી અને સરકારી ઇજનેર કોલેજ અને નિફ્ટ પરિસરની મુલાકાત લીધી હતી। 13 નવેમ્બર બુધવારે સિલવાસમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી। ત્યારબાદ ઝંડા ચોક ખાતે 75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ શાળાનું લોકાર્પણ કર્યું હતું અને 3 કરોડના ખર્ચે રિંગ રોડ ઓવરબ્રિજના નીચે ફિટનેસ અભિયાન અંતર્ગત ગેમિંગ ઝોનના બીજા ફેઝનું લોકાર્પણ કર્યું હતું। બાદમાં સાર્વજનિક સમારોહમાં સંબોધન કર્યું હતું। ત્યારબાદ નરોલી પંચાયત ઘર અને શાળાની મુલાકાત લીધી હતી। રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। દમણ એરપોર્ટ પર કોસ્ટગાર્ડના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો। 2 દિવસ સુધી રાષ્ટ્રપતિએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી। રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ પ્રદેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓની શોધખોળ કરવામાં આવે છે। આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે। પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈક શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે। ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે। ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે। ક્યારેક કસ્ટમના અધિકારી, ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે, જેમાં આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે। ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે, પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનાક્રમમાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે। ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે। સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે। હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ 2 લોકો કે જેમના પૂરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી, જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે, જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે, જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીની વિગત જો કોઈની પાસે હોય તો પોલીસને પ્રદાન કરે। અત્યાર સુધીમાં જે રૂટીન ક્રાઇમની ઘટનાઓ બનતી હતી તેમાં આરોપીઓની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવતા હતા, પરંતુ હવે પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે, યુનિફોર્મ પહેરીને બેસે છે, ક્યારેક કસ્ટમના અધિકારી બનીને બેસે છે, જે તે રાજ્યના અધિકારીઓ બનીને ફરિયાદી સામે બેસે છે। આ લોકો ડિજિટલ અરેસ્ટ કરવા માટે આખું સેટઅપ ઊભું કરે છે, લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે। જે લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છે કે તેમના ગેંગમાં કેટલા લોકો સામેલ છે, એમને પકડવા માટે અમારો પ્રયાસ છે। जो हमारे जैसे અમે લોકો અહીંયા બેઠીએ છીએ, પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો, નેશનલ ફ્લેગ, ગુજરાત પોલીસનો ફ્લેગ, આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે। અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે, પોલીસ વાળા તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ હોય જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે। પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને પૈસા આપે છે। લેકિન અત્યારે આ જો કરવાવાળા છે, જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે, આ જ લોકોના જો હે કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો કરા। અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે, જો મોબાઈલ નંબરો વગેરે નીકળે છે,
પરંતુ જો આ નંબરો જેટલા બી છે આપણા જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે તો એના તો પકડવા માટે અમારા લોકોને પૂરી કામગીરી ચાલુ છે કે આ પકડાયા જો બેસીને બધાને પકડાયા હતા. અને અમુક લોકોને અમે આરોપીઓને જો જે રીતે ફરિયાદો નામ મળે છે ફરિયાદો પાસે અમુક સ્કેચ પણ બનાવે છે આ લોકોના, જો સ્કેચ બી શેર કરશે જો અભી કે જો અમે ફરિયાદી બતાવે છે કે આ પ્રકારના વ્યક્તિ હતા, બેઠા હતા, તો અમુક આપને પૂરી ડિટેલ આપીશ તો અમે આપણા સ્કેચો પણ બનાવીએ છીએ કે આ પ્રકારના વ્યક્તિ બેસીને જો એ આ રીતે કરતા હતા, જેથી આગળ પણ અમે જઈએ. તો આ જ પ્રકારનું જો પહેલાં એકચ્યુઅલ જો ક્રાઇમના જો સિરિયસ ગુનાઓના શોધવા માટે, ક્રિમિનલ શોધવા માટે અમે લોકો કામગીરી કરતા હતા, આ જ પ્રકાર અત્યારે જો ડિજિટલ અરેસ્ટવાળાને બી અમે બસ સ્ટાર્ટ કરે છે કે જેટલા બી છે આ લોકો કે એક નહીં જશે તો પછી બીજા ત્રીજા કંઈ ને કંઈ ઓર જઈને કરશે, તો એના અમે પકડવા માટે પૂરા કામગીરી ચાલુ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટા ભાગે લોકો મોબાઈલ ફોન અને એકાઉન્ટથી પકડાઈ જાય છે, પરંતુ આ ઓપરેટ કરનાર લોકો પકડાઈ જાય આ માટે અમે જે રીતે ફરિયાદીઓના નામ મળે છે તેમને પૂછીને સ્કેચ પણ બનાવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટમાં સામેલ લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે. આ લોકો બેસીને ડિજિટલ અરેસ્ટની ઘટનાને અંજામ આપે છે. અગાઉ એક્ચ્યુઅલ ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ જ પ્રકારે અમે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે, કારણ કે આરોપીઓ આવી ઘટના એક જ જગ્યાએ નહીં અનેક જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે. રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની માનવીય સંવેદના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાવી હતી. સમયસર સારવાર મળતા મહિલાની તબિયત હાલ સુધારા પર છે. મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવી છે. સુરતના સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી. મહિલાને કોઈક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી. લોહી લુહાણ હાલતમાં રસ્તા પર કળસતા હતા. એ દરમિયાન સરથાણા રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સરકારી વાહન મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા. એમ્બ્યુલન્સ આવતા 10 મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ રાજ્યમંત્રીએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સમયસર સારવાર મળતા મહિલાની તબિયત હાલ સુધારા પર છે. મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના શિરડીથી સુરત ડેલી સર્વિસમાં દોડતી સદગુરુ શિવમ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ખીચોખીચ યાત્રીઓને ભરીને સુરત તરફ જઈ રહી હતી. જે દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ પાસે આવેલા કુંભ ઘાટ ખાતે બસમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા બસના ચાલકે બસને પલટી ખવડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા સરકારી હોસ્પિટલ, ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં અકસ્માત બન્યો હોવાની જાણ લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલને થતા ધવલ પટેલે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા લક્ઝરી બસના ચાલકની મુલાકાત લઈને ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના શિરડીથી સુરત સુધી રોજ ઉપડતી સદગુરુ શિવમ ટ્રાવેલ્સની બસમાં શિરડી અને નાસિક મળી કુલ 30 જેટલા યાત્રીઓનું બુકિંગ લઈને ટ્રાવેલ્સની બસનો ચાલક સુરત જવા નીકળ્યો હતો. બસના ચાલકે વધુ રૂપિયા કમાવાની લાલચે રસ્તામાંથી સુરત તરફના યાત્રીઓને વિધાઉટ ટિકિટ બેસાડ્યા હતા. અંદાજે 65થી વધુ યાત્રીઓને લઈને બસ સુરત તરફ જઈ રહી હતી. જે દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ પાસે આવેલા કુંભ ઘાટ પાસે પહોંચતા યાત્રીઓની ઓવરલોડ ભરેલી સદગુરુ ટ્રાવેલ્સની બસમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા બસ ચાલકને કંટ્રોલથી બહાર જતી રહી હતી. બસના ચાલકે પણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા યાત્રીઓથી ખીચોખીચ ભરેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે બસને પલટી ખવડાવી દીધી હતી. અકસ્માતમાં 30 જેટલા યાત્રીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના અંગે સ્થાનિક લોકોએ 108ની ટીમને
કપરાડા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. 108ની ટીમે કપરાડા સરકારી હોસ્પિટલ, ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના અંગે વલસાડ લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલને ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ટૂંકાવી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં સાંસદ ધવલ પટેલે ટ્રાવેલ્સની બસના ચાલકની મુલાકાત લઈને ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જી, જે કપરાડામાં આપણો કુંભઘાટમાં કાલે જે દુર્ઘટના ઘટી એમાં જે લોકોને હાનિ પહોંચી અને જે લોકો ઇન્જર થયા એની જ વાત જાણ થતાં જ હું મહારાષ્ટ્રમાં પ્રચારમાં હતો અને મહારાષ્ટ્ર પ્રચાર મેં ટૂંકાવીને ખાસ આપણા જે લોકો ઇન્જર હતા એમને મળવા અહીંયા આવ્યા છે. સાથે અમારા વલસાડના લોકલાડીના ધારાસભ્ય ભરતભાઈ પણ હાજર છે અને અમારી પૂરી ટીમ હાજર છે. તો અમે દર્દીઓના કેટલા દર્દી હતા અને કેટલા લોકોને શું ઇન્જરી પહોંચીને શું ટ્રીટમેન્ટ ચાલી રહી છે એનું ખાસ જાણ કરવા અમે સિવિલમાં આવ્યા છે. બાકીના પેશન્ટ જે પોતા સુરતના છે, નવસારીના છે, તે બાદ જઈને પૂરું ટ્રીટમેન્ટ કરાવે છે અને હમણાં જે બસનો ડ્રાઈવર હતા તે અહીંયા ટ્રીટમેન્ટ કરાવે છે ને એમને કોઈ પણ વધારે ઇન્જરી થઈ નથી, કોઈ ફ્રેક્ચર પણ નથી થયું. ને મને જેવું ડૉક્ટરે કીધું છે કે 2 દિવસની અંદર કે 1 દિવસની અંદર એમને રજા આપી દેશે. સાથે જ થોડા દિવસ પહેલાં દેવસર બિલ્લીમોરા ખાતે પણ જે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી એનામાં જે બર્નથી અને જે ઈજા પહોંચી હતી એ પેશન્ટની પણ મુલાકાત લીધી છે અને એમને પણ કઈ રીતની ટ્રીટમેન્ટ ચાલી રહી છે એનું પૂરું અમે ડૉક્ટર પાસે વિગત જાણી. અને 3 પેશન્ટ હવે આઉટ ઓફ ડેન્જર છે ને એમાં 2 પેશન્ટની તો હાલત પહેલાં કરતાં સુધારા પર છે. છતાં પણ મેં ડૉક્ટરોને બધાને આદેશ કર્યું છે કે કોઈ વિશેષ ટ્રીટમેન્ટ કરવી હોય કે વિશેષ કે બીજું સહાયતા જોતી હોય તો મને કે ભરતભાઈને જણાવે. અમે 100% અમે આ વસ્તુ પૂરી પાડવા તૈયાર છીએ. જી બિલકુલ. આ પોલીસના અમારા જે અધિકારીઓ છે એ ઓવરલોડ છે અને બાકી જે એ લોકોનું પણ એમના તરફથી ઘટતું નથી થયું એના માટે પૂરું અમારું પોલીસ એક્શન લેશે. ત્યારબાદ બિલીમોરાની એક કંપનીમાં લાગેલી આગની ઘટનામાં દાઝી ગયેલા 3 લોકોની પણ મુલાકાત લઈને આગ લાગવાનો ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત બીજેપીના અગ્રણીઓ સાથે વલસાડ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દમણમાં મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દમણમાં મધદરિયે ભક્તિ સાંઈ ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડે 5 માછીમારોનું રેસ્ક્યુ કર્યું હતું. દરિયામાં માછીમારી કરવા ગયેલી ભક્તિ સાંઈ ફિશિંગ બોટમાં 5 માછીમારો ફસાઈ ગયા હતા, જેની જાણ થતાં જ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા. પ્રથમ પ્રયાસમાં 3 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાડુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા હતા. બીજા ચક્કરમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર બોટમાં ફસાયેલા 2 માછીમારોને બચાવી દમણ લવાયા હતા. સ્ટેશનની તબીબી ટીમે બચાવેલા લોકોને વધારાની સંભાળ અને સમર્થન માટે સ્થાનિક સત્તાવાળાઓને સોંપવામાં આવે તે પહેલા વધુ પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. અગાઉ જાફરાબાદના દરિયામાં 37 નોટિકલ માઇલ દૂર બોટમાં માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબિયત લથડી હતી અને મોડામાંથી ફીણ નીકળવા લાગતા તાકીદે પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ બોટ મારફત ત્યાં પહોંચી હતી અને માછીમાર યુવકનું રેસ્ક્યુ કરી પીપાવાવ જેટી પર લાવી સારવાર માટે દવાખાને ખસેડ્યો હતો. ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે દરિયામાં 37 નોટિકલ માઇલ દૂર મંગાભાઈ બાંભડિયાની માલિકીની ધનપ્રસાદ બોટમાં હરેશભાઈ લીંબાભાઈ બારૈયા માછીમારી માટે ગયા હતા. અચાનક હરેશભાઈની તબિયત લથડી હતી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા, જેથી તાકીદે પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરાઈ હતી, જેથી બોટ નંબર P419માં ટીમ રવાના થઈ હતી અને હરેશભાઈને પીપાવાવ જેટીએ લાવી 108 એમ્બ્યુલન્સ મારફત રાજુલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલ હરેશભાઈની તબિયત સુધારા પર છે. ભગુભાઈ સોલંકી, રામભાઈ કનૈયાલાલ વગેરે કોસ્ટગાર્ડ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાઇટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓના મોટા પ્લાન આવેલા છે, જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈક કારણસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.
આગનો મેજર કોલ જાહેર થતા ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા. આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા દૂરથી નજરે પડી રહ્યા હતા. આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. હાલમાં ફાયરમેને આગ ઓલવવાની કામગીરી કરી હતી. વલસાડના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા ચંદ્રમૌલેશ્વર મહાદેવજી મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલ હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ CR પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા વલસાડ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા હાજર રહ્યા હતા. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ મંચસ્થ મહાનુભાવો સહિત ઉપસ્થિત મહાનુભાવોનો શાબ્દિક સ્વાગત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનાર સમયમાં કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા વલસાડ શહેર તાલુકામાં હાથ ધરનાર વિવિધ વિકાસના કામોની વિગતો આપી કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, સાંસદ સભ્ય ધવલ પટેલનો વિશેષ આભાર માન્યો હતો અને આવનારી ચૂંટણીઓ માટે સંગઠનની સૂચના મુજબ કાર્ય કરવાની સૂચના આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે અમારું ખાસ કરીને વલસાડ લોકસભા અંતર્ગત આવતી વલસાડ વિધાનસભાનું અમારું દિવાળી અને નવ વર્ષનું અમે કાર્યકર્તાઓનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને જે અમારા દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓએ જે અમારી વિધાનસભા ઇલેક્શન છે, લોકસભા ઇલેક્શન છે, દરેક અમારી જેટલી પણ પ્રવૃત્તિઓ હોય એમાં જે એમણે સમર્થન આપ્યું છે અને મહેનત કરી છે એમને ખાસ ધન્યવાદ કહેવા માટે અમારે સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો હતો. એકદમ સારો પ્રતિસાદ રહ્યો અને અમે અમારા કાર્યકર્તા સાથે સારી બેઠક પણ કરી, સારી વાતો પણ કરી. લોકસભાના દંડક વલસાડ અને ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને આવનાર સમયમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા એમના લોકસભા વિસ્તાર માટે જરૂરી તમામ વિકાસના કામો માટે યોગ્ય રજૂઆતો સંસદમાં અને રાજ્ય સરકાર સ્તરે પણ કરી હોવાની વાત કરી હતી. એમણે વિશેષ કરી ખેડૂત, માછીમારો અને રેલવેના લોક જરૂરી પ્રશ્નોને વાચા આપી હોવાનું ઉમેર્યું હતું. આ સાથે જ સાંસદે તમામ કાર્યકર્તાઓ માટે હર હંમેશ એમની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી. ખાસ કરીને આજે વલસાડ વિધાનસભાના વિસ્તારના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે કે સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે આપણા જિલ્લાના આદરણીય પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન એવા આપણા નવા વરાયેલા સાંસદ અને લોકસભાના દંડક એવા ધવલભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે આજે સ્નેહ મિલન કાર્યકર્તાનું રાખવામાં આવ્યું છે. આ કાર્યકર્તાઓ જે લોકસભામાં 1,06,000 ઉપરાંત ભીડ અપાવી છે. આ મારા મહત્તમ અપેક્ષિત કાર્યકર્તા સરપંચ મિત્રો, જિલ્લા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ સાથે ભોજન લઈને આ કાર્યકર્તાનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા દ્વારા ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. લોકસભામાં તમામ વિધાનસભાઓ દ્વારા કરવામાં આવેલા કામગીરીને બિરદાવી હતી અને સંગઠનની સૂચના મુજબ સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓની કામગીરીને પ્રોત્સાહિત કર્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત ગુજરાત સરકારને વિવિધ વિકાસના કાર્યોની વાત કરી હતી
અને આવનાર સંગઠન પર્વ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવી હતી. તાપી જિલ્લાની બોર્ડર પર ખાનગી કંપનીની લક્ઝરી બસ પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોનગઢ તાલુકાના સિનોદ ગામની સીમમાં બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જિલ્લાની બોર્ડ પર ખાનગી કંપનીની લક્ઝરી બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. શ્રીનાથ કંપનીની બસ મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ આવી રહી હતી. દરમિયાન સિનોદ ગામની સીમમાં બસ પલટી મારી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લાની બોર્ડર પર શ્રીનાથ કંપનીની લક્ઝરી બસ પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર શ્રીનાથ કંપનીની લક્ઝરી બસ મહારાષ્ટ્રથી અમદાવાદ આવી રહી હતી. બસમાં 30 મુસાફરો સવાર હતા. દરમિયાન લક્ઝરી બસ પલટી મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 18 મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતક મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સોનગઢ તાલુકાના સિનોદ ગામની સીમમાં બસ ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં અર્ધનગ્ન યુવકે હાથમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળે દોડી આવી હતી અને યુવકને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જેમાં યુવકે પોલીસ પર પણ હુમલો કરી દંડો છીનવી લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થયો હતો. અડધી કલાક સુધી યુવકે પોલીસને દોડાવી હતી. હાજર લોકો અને પોલીસે મહા મુસીબતે યુવકને પકડી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સારોલી બ્રિજ પાસે અર્ધનગ્ન અવસ્થામાં એક યુવકે હાથમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી. સ્થાનિકો દ્વારા જહાંગીરપુરા પોલીસને જાણ કરાતા ઘટના સ્થળ પર પહોંચી યુવકને હાથમાં ચપ્પુ સાથે જોયો હતો. યુવકને પોલીસ કોન્સ્ટેબલ જ્યારે સમજાવવા માટે તેના નજીક ગયા ત્યારે પોલીસના હાથમાંથી તેણે એકાએક જ દંડો છીનવી લીધો હતો અને દૂર નાસી ગયો હતો. ત્યારબાદ તે પોલીસનો દંડો અને ચપ્પુ હાથમાં લઈને સતત અલગ જ પ્રકારની વાતો કરતો રહ્યો હતો. પોલીસ સમજાવતી રહી હતી, પરંતુ તે પોલીસ પાસે આવતો ન હતો. અડધો કલાક સુધી પોલીસને સતત મથાવતો રહ્યો હતો. યુવકને પોલીસ કર્મચારીઓ દ્વારા વારંવાર સમજાવવામાં આવી રહ્યું હતું, પરંતુ તે પોલીસ નજીક જતાની સાથે ચપ્પુ ફેરવવાનું શરૂ કરી દેતો હતો. તેમજ પોલીસના દંડા વડે પોલીસ ઉપર જ હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. જે બાદ પોલીસે ખૂબ જ ચતુરાઈપૂર્વક યુવકનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 3 થી 4 પોલીસ કર્મીએ તેને ચારે બાજુથી વાતોમાં ગૂંચવી રાખી. એક કોન્સ્ટેબલે તરાપ મારી તેને પકડી લીધો હતો. પોલીસને ડર હતો કે તેના હાથમાં ચપ્પુ હોવાના કારણે તે પોલીસને તેનાથી ઇજાગ્રસ્ત કરી શકે છે અથવા તો આસપાસના લોકોને પણ તે મારી શકે છે. પોલીસે કોઈપણ પ્રકારનો બળ પ્રયોગ કર્યા વગર સૂઝબૂછથી તેને દબોચી લીધો હતો. જહાંગીરપુરા પોલીસે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ ટીમ ત્યાં પહોંચી હતી. યુવક સાથે વાત કરતા તે અસ્થિર મગજનો જણાતો હતો, પરંતુ જ્યારે તેને પકડી પાડ્યો ત્યારે તેની વાત પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેની માનસિક સ્થિતિ સારી ન હતી, જેથી કરીને તેને જહાંગીરપુરા પોલીસ સ્ટેશને લાવ્યા બાદ કામરેજ ખાતે માનવ મંદિર આશ્રમ ખાતે મૂકી દેવામાં આવ્યો હતો. અહીં આ પ્રકારના અસ્થિર વ્યક્તિઓની દેખરેખ કરવામાં આવે છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય છે. એક રીતે કહીએ કે દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે, પરંતુ ખરા અર્થમાં અત્યારે નવી સિવિલ હોસ્પિટલને જ મરામતની જરૂર છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રક્ચર નબળું થતું જાય છે, તેના પુરાવા વારંવાર મળી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે હોસ્પિટલમાં જવા માટેનો જે રસ્તો છે ત્યાં એકાએક જ સીલિંગના પોપડા પડવાના શરૂ થયા હતા. ટ્રોમા સેન્ટરથી સામે જતા ડાબી સાઈડ પર જ આ પોપડા પડ્યા હતા. મધઅંશે અહીંથી દર્દીઓ અને તેના પરિવારજનો પસાર થતા હોય છે. તેમને પણ ઈજા થવાની પૂર્ણ શક્યતા છે. આ ઘટના જ્યારે બની ત્યારે 4 થી 5 જેટલા દર્દીના સંબંધીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. સદનસીબે તેમની આગળ જ આ સીલિંગના પોપડા નીચે પડ્યા હતા, જેથી કરીને તેઓ ત્યાં જ ઊભા રહી ગયા હતા. જો તેઓ આગળની તરફ હોત તો માથાના ભાગે ગંભીર ઈજા થવાની પૂર્ણ શક્યતા હતી.
સુરત સિવિલ હોસ્પિટલમાં મહિનામાં એકાદ વખત ગમે ત્યાંથી સીલિંગના પોપડા પડવાની ઘટના બની છે. કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા પણ સુરત સિવિલ હોસ્પિટલની સ્ટેબિલિટીને લઈને અનેક વખત માહિતી માંગે છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં છાશવારે સીલિંગના પોપડા પડવાની ઘટના બની રહી છે, ત્યારે સંબંધિત વિભાગે પણ તેને ગંભીરતાથી લેવી જોઈએ. ક્યારેક મોટી હોનારત થાય પછી તંત્ર જાગે એવા કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે. સંબંધિત વિભાગે તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલની મરામત માટે નિર્ણય લેવો જરૂરી છે. સુરતના નવજીવન સર્કલ પાસે આવેલા CD પચ્ચીગર હોમિયોપેથિક મેડિસિન કોલેજ વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે અલગથી 25,000 રૂપિયા લેવામાં આવે છે, પરંતુ તેની કોઈ પણ રસીદ વિદ્યાર્થીને આપવામાં આવતી નથી, જેને લઈને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભટા રોડ ઉપર આવેલા CD પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં MDમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી પેટે 25,000 રૂપિયા લેવામાં આવે છે, પરંતુ તેની ફી રસીદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી અને BHMSમાં પણ એડમિશન લેવામાં આવે છે. એમની પાસેથી પણ અન્ય ફી લઈ છે, છતાં તેમને પણ ફી રસીદ આપતા નથી, જેના વિરુદ્ધમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ભટાર પાસે આવેલી CD પચ્ચીગર કોલેજમાં જે MDના એડમિશનમાં વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અત્યારે 25,000 રૂપિયા અન્ય ફી તરીકે લે છે. એ ફીની કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપતા નથી અને જો વિદ્યાર્થીઓ એ રસીદ માંગે તો સાદા કાગળ ઉપર ખોટો ખર્ચો બતાવી અને આ તે બતાવી અને વિદ્યાર્થીઓને આપી દે છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અમને જાણ કર્યા બાદ અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખીને અમારે વિદ્યાર્થી નેતા જે છે બધાને સાથે રાખીને અમે લોકો ટ્રસ્ટીને મળવા ગયા, ત્યારે ટ્રસ્ટીએ કોઈ પણ વિવેકપૂર્ણ જવાબ આપ્યો નથી. અમને આંખાડા કાન કર્યા છે. આગામી દિવસોની અંદર જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને કોલેજ દ્વારા અન્ય ફી રિટર્ન કરવામાં નહીં આવે અથવા ફી રસીદ આપવામાં નહીં આવે તો NSUIના વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.